હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના રિઝલ્ટ વિશે। એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપનું રિઝલ્ટ છે એ જોવા માટે તમારે ઓફિશિયલ એની વેબસાઇટ છે asepexam.org પર જવાનું રહેશે। હાલ તમે એમ કહેતા હશો કે સર રિઝલ્ટ આવી ગયું છે, તો એ વાત હાલ નથી। એટલે કે ઓલરેડી 20 તારીખ સુધીમાં આવી જશે, કમિંગ સૂન। શોર્ટ ટાઈમ એટલે કે સીઈટીનું રિઝલ્ટ હતું એ ઓલરેડી આવી ચૂક્યું છે, બરાબર। અને પછી આદર્શ નિવાસી શાળા એએનએસનું પણ રિઝલ્ટ આવી ચૂક્યું છે। આરટીઈનું એનું પણ એ રાઉન્ડ ફિનિશ, સેકન્ડ રાઉન્ડ ફિનિશ થઈ ચૂક્યો છે। એટલે કહેવાનો મતલબ કે હવે માત્ર આ જ્ઞાન સાધના એટલું બાકી છે, 1-2 દિવસમાં આવી જશે, બહુ તો। એટલે તમારે બધા એલર્ટ રહેવાનું। એમાં તમારે કઈ વિગતો નાખવાની રહેશે એના વિશે આપણે વાત કરી દઉં છું તરત જબરદસ્ત। તમારે આ જે 3 ડોટ દેખાય છે, 3 લીટા, એની પર જઈને ક્લિક કરી દેવાનું રહેશે। ફોનમાં પણ તમે જોઈ શકશો, એ ફોનમાં જોશો એને પ્રિન્ટ રિઝલ્ટ પર રહેવાનું રહેશે, અને પ્રિન્ટ રિઝલ્ટ પર જશો એટલે એ ખુલશે આ રીતે। તો આમાં આ રીતે જે રીતે સીઈટીનું રિઝલ્ટ દેખ્યું હતું એ જ રીતે અહીંયા જ્ઞાન સાધનાનું બટન આવશે, અને એમાં તમારો જે સીટ નંબર છે એ નાખવાનો રહેશે, ચાઇલ્ડ આઈડી, અને નીચે તમારું જન્મ તારીખ નાખવાનું રહેશે। આ જ રીતે સેમ ટુ સેમ પ્રોસેસ આવશે, ઓકે। આની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હા, તમારું રિઝલ્ટ આવે એટલે પાસ થાવ તો મને કોમેન્ટ અવશ્ય કરીને જણાવજો કે સર અમારા આટલા માર્ક્સ આવ્યા છે, ઓકે। થેન્ક યુ।